અમે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ ભરૂચમાં અભ્યાસ કરતી 7મા સેમેસ્ટરની છોકરીઓ છીએ અને ELP બાગાયત વિભાગના અંતર્ગત અમે હોર્ટિકલ્ચર ફેઝમાં અહીંયા કામ કરીએ છીએ અને અહીંયા 12 કરતાં પણ વધારે જાતો છે ગ્વાવાની એટલે કે જામફળની. અહીંયા ગ્વાવાની 9 થી 12 જેટલી જાતો છે, જેમ કે MPUAT 1, પછી 1 kg વેરાયટી છે, પછી L49 છે, અલ્હાબાદ સફેદ છે, અલ્હાબાદ સુરખા છે. એ અલગ અલગ જાતો અહીંયા વાવે છે. ખેડૂતોના હિત માટે અહીં વાવેલી છે. જમરૂકમાં અહીંયા ત્રણ બહાર લેવામાં આવે છે, અંબે બહાર, ઇમરૂક બહાર અને હિસાર બહાર, અને फार्मर एक बाहर लेवी. वावा में थिनिंग प्रोसेस की जाती है जिसकी वजह से कि फ्रूट की क्वालिटी बढ़े और जो जैसे इसमें 3 फ्रूट्स है, इसमें से हम बीज का फ्रूट निकालेंगे जिसकी वजह से इन दोनों को स्पेस मिलेगा और फोटोसिंथेसिस इंक्रीज़ होगा जिसकी वजह से फ्रूट की क्वालिटी अच्छी होगी और इनको स्पेस मिलने की वजह से इनका फ्रूट साइज़ भी इंक्रीज़ होगा, मार्केट वैल्यू भी बढ़ेगी. फ्रूट थिनिंग हम इसलिए करते हैं ताकि इसका जो प्लांट का फोटोसिंथेसिस 10 से 20% इंक्रीज़ हो. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે ગ્વાવાની અંદર બેગિંગ કરેલું છે. બેગિંગથી ઘણા બધા આપણે